બાપા સીતારામ બધાને આજ 27 તારીખ છે એટલે પાછું અમારે બગડાણા સેવામાં જવાનું છે. જો અમે બગડાણા પહોંચી ગયા, મંદિર પાસે પહોંચી ગયા, ગુરુ આશ્રમ મંદિર. જો ભોજનશાળાની અંદર અમે પહોંચી ગયા છીએ. મંડળવાળા ઊભા છે, બધા જો હાથ ઊંચા કરે ને જો આ મંડળ સ્પેશિયલ સાફ સફાઈ કરે છે. ને હવે અમે ભોજનશાળા તરફ આવી, બધા અમારા મંડળના પણ હાલીને જાય છે બધા. સૌથી પહેલાં આપણે બાપાના દર્શન કરી લઈએ. બાપા જય જય સીતારામ સીતારામ. જો અહીંયા અમૂલની સાસ બધી તોડીને ઠલવે છે ને જો આ થાળની ડોલ તૈયાર કરેલી છે. થાળ બધે ધરાઈ જાય પછી જમવાનું ચાલુ થાય. શાક ને એવું બધું તૈયાર છે ને જો જમવાનું ચાલુ થઈ ગયું છે બધું. આજે રવિવાર છે એટલે ફૂલ ગળદી હોય ને અમારું કાઉન્ટર પણ અમે તૈયાર કરી દીધું છે. અમારા અહીંયા બહાર ફોટા પાસે પીરસવાનું છે, બધા થાળાવાળા જમવા આવે ને ત્યાં. રવિવાર છે ને એટલે ફૂલ ટ્રાફિક છે. આખો શેડ ફૂલ ખસાખસ ભરેલો છે. જુઓ બધો તમે. એમાં શ્રાવણ મહિનો હાલે. વૃક્ષ રોપણ હાટું અહીંયા રોપડા આપે છે. જે તમારે રોપડા જોતા હોય લઈ જવાના, નામ લખાવીને, જેટલા જોતા હોય એટલા. હવે આપણે ગાદી મંદિરે દર્શન કરવા આવી ગયા. બજરંગદાસ બાપાની જય. જુઓ આ કાચની પેટીમાં મંદિરનો નકશો છે. જુઓ અહીંયા બાપાના બધા તાંબા પિત્તળના વાસણ રાખેલા છે. એ વાસણની બાપાએ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું ત્યારે બાપાએ બધી આની હરાજી કરી નાખી હતી. મઢીની પણ હરાજી કરી નાખી હતી દેશ આટુથી. પછી ગામજનોએ બધા વાસણ ખરીદીને પછી પાછા આશ્રમમાં પાછા આપી દીધા. જો અહીંયા બજરંગદાસ બાપા વખતની એક ટપાલ પડી છે અને બધું એનું વસ્તુ છે અહીંયા બધું. જો જૂના સિક્કા છે, બીડીયું છે અને પછી ગોદડા છે. જો તમે બધું અહીંયા. અને બાપા વખતની એક જર્સી છે, એની કીટલો છે, રેડિયો અને આ બાપાની બધી બંડી છે. જો બાપા પહેરતા એ. જો આ બાપાનું લાકડાનું મંદિર કેવું મસ્ત લાગે ને આ બાપાનો ધૂણો છે. હવે આપણે બાપાના સમાધિ મંદિરના દર્શન કરવા જાવી. જો બાપાના સમાધિ મંદિરના દર્શન કરી લો. હવે ધ્યાન મંદિરે પણ દર્શન કરી લીધા. દર્શન કર્યા પછી જો પાછળ અખંડ ધૂન હાલે છે બજરંગદાસ બાપાની. એ આખો શ્રાવણ મહિનો અખંડ ધૂન હાલશે. અહીંયા વડલાની અંદર કોણે દર્શન કરેલા છે ને હવે પછી હાલો આપણે અહીંયા પાછળ ધૂન ચાલુ છે એના ઘડીક જઈને તમને બધું બતાવું. હાલો તો આજ મંદિરની અંદર જઈને બધું હરખું નિરાતે આપણે જોવી, કેમ કે આજ મંદિરની અંદર બહુ દર્શન વિભાગમાં ગળદી નથી.
જોયું ને બધું કેવું મસ્ત જોરદાર લાગે. હવે ભગવાન વિષ્ણુના 10 અવતારની જે મૂર્તિઓ કંડારેલી છે ને પિલ્લોની અંદર, એ તમને બધું બતાવું. જો અહીંયા ભગવાન શ્રીરામની મૂર્તિ છે, ને બીજી છે નરસિંહ અવતાર, અને ત્રીજી છે મત્સ્ય અવતાર, ચોથી છે કુર્મ અવતાર, અને પછી છે બલરામજી, પછી છે ભગવાન પરશુરામ, પછી છે ભગવાન કલ્કી, પછી છે ભગવાન વામન, પછી છે ભગવાન બુદ્ધ, પછી છે ભગવાન વરહ, પછી છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, પછી છે ચતુર્ભુજ રૂપ વિષ્ણુ, પછી છે ગણપતિ દાદા, પછી છે કાર્તિક સ્વામી, ને હર હર મહાદેવ શિવજીની છે. જો રસોડા વિભાગમાં અહીંયા ઉપર બધે કલર કામ ચાલુ છે, ઘણું ખરું કામ થઈ ગયું છે. હવે સાંજે પીરસવા માટે અમારે લાડવા ગાંઠિયાની બધી ટોલિયું ભરીને મેકવાની છે, તૈયાર કરીને બધી. પછી આ ખીચડી છે એ પણ બધી ટોલીમાં ભરવાની છે, ને આમાં ગઢી છે એ પણ અમારે ભરવાની છે. હવે બહાર બધું તૈયાર કરીને પછી આજે ફોટાવાળો ગાળો છે, અમે ત્યાં ઘડીક પીરસીને પછી અમારે સામું એક મંડળ આવી ગયું. પછી કીધું જાઓ તમે હવે જમીને છૂટા, એટલે જમી આવો બધા. ને હવે અમે અહીંયા મેન ગાળામાં બહાર બધા જમવા જ આવી છે, અમારા મંડળના બધા જમવા બેસી જાય. પછી 8 સાડા 8 જેવું થઈ ગયું હતું, એટલે પછી જમીન પ્રસાદી લઈને પછી હવે છૂટા. જવો હવે બગડેશ્વર મહાદેવે અમે દર્શન કરવા આવ્યા છે. આખા દિનની અંદર અમને અત્યારે હવે ટાઈમ મળ્યો, સાંજ પડી ગઈ તારે. હવે બગડેશ્વર અમે દર્શન કરવા આવ્યા. જવા લાઇટિંગથી શણગારેલું છે, બધું પતાકડા લગાડેલું છે. શ્રાવણ મહિનો હાલે એટલે હવે બગડેશ્વર મહાદેવના દર્શન કરીને પછી ઘરે જ આવી.